બોલીએ સદગુરુ મહારાજની જય. જે મક્કનજી ભગત કરીને થઈ ગયા કોઈ એના દુહા આવ્યા છે. આપણે વાંચીને સમજીએ થોડાક. હા. માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ, આંખ પ્રમાણે માનવી બળે, કોઈ ન કે નવાઈ. માપે નભને પંખીઓ, નભ એટલે આકાશ, હા. પંખીઓ વિહરતા હોય આકાશમાં. પણ જેવડી જેની એમ કે ચકલી હોય તો એનું ઉડ્ડયન જાજુ ન હોય. માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ. ચકલી નાનું પક્ષી કહેવાય, એની ક્ષમતા પ્રમાણે ઉડીને પાછું આવી જાય. પછી એથી વધારે કદાચ કોઈ કાગડા, કબૂતર, ગીધ, ગીધ, હમરી, સમડી તો હજી એમ કે હા. થોડુંક વધારે ઉડી શકે. હા, ગીધે બહુ ગીધે છેલ્લા. ઉડે. પછી ગરુડ, એની તો વિશાળ પાંખો, હા, તો વિશાળ અંતર કાપે. તો એમાં એમ કે માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ, આંખ પ્રમાણે માનવી બાળે, કંઈ નહીં નવાય. માણસે એની આંખ પ્રમાણે જોઈ લે, એમાં કાંઈ નવાઈ ન કહેવાય. પંખીઓ એની પાંખ પ્રમાણે આકાશને માપે. ચકલીને પૂછી તો કે આવડું જ છે. પછી એથી વિશાળ કોક આગળ ગયું હોય તો કે ના ના એથી તો મોટું છે. ગરુડ હોય તો કે એ તો બહુ વિશાળ છે. એ જ પ્રમાણે તો કે આંખ પ્રમાણે માનવી ભાળે, એમાં કાંઈ નવાઈ નહીં. બીજો દોહો કે મકના મન મારીશ નહીં, દેહ હરિચરણે ધરી, હરિશરણની નાવથી જા ભવસાગર તરી. આમાં એવું છે કે અધ્યાત્મ લાઈનમાં એમ ઘણા સત્સંગમાં કહેવાય કે ભાઈ મનને મારવું એમ. મનને મારવું, મન કો એસા મારીએ કે ટૂંક ટૂંક હો જાય. તો અહીંયા એમ કહે છે કે મકના મન મારીશ નહીં, દેહ હરિચરણે ધરી. એ મનને મારવું નહીં, પણ હરિચરણમાં હોય તો ભાઈ મનને મારવાની જરૂર ન પડે. હરિચરણની નાવથી જા ભવસાગર તરી. જો મન હરિચરણમાં જ હોય તો પછી એને મારવાની કાંઈ જરૂર જ નથી. પણ ત્યાંથી છૂટવું પડે તો કબીર સાહેબ કહે ભાઈ મન કો એસા મારીએ ટૂંક ટૂંક હો જાય. હરિચરણમાં હોય તો કાંઈ મનને મારવાની જરૂર નથી, તો એ તમારે એમાં ભવસાગર તરી જ જવાય. મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નહીં, મકના એવી છીપ થાકે, મોતી પાકે મય. કે ભાઈ મરને તળિયે જીવીએ એમ. સમુદ્રમાં ઘણા એવું હોય કે જે હાવ તળિયે જીવતા હોય. જીવસૃષ્ટિ તો ગમે ત્યાં થાય એમ, સમુદ્રના તળિયે જીવતા હોય. દુનિયા દેખે નહીં તો કાંઈ નહીં એમ. આપણે કોઈ એમ કોઈ દેખાડો નથી કરવો, ભલે ને હાવ તળિયે જીવન જીવતા હોય. હવે બાપુ એમ કહે ભાઈ દિલની ગરીબાઈ જોઈ, દેખાડો ન કરો તો કાંઈ પણ ગરીબાઈ દિલની જોઈ. કે મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નહીં. દુનિયા ન જોવે કાંઈ નહીં, કે તળિયે હાવ પડ્યા રહી તો વાંધો નથી, પણ મકના એવી છીપ થાકે, મોતી પાકે મય. એ મકના એવી છીપની અંદર સાચું મોતી પાકે. પછી એને પછી ઘણના ઘા મારે તો એ મોતી ન તૂટે.
તો આપણું જીવન એ કે ભલે તળિયાનું જીવીએ પણ જીવન એવું જીવી કે એમાં આપણું જીવન જ આમ મોતી સમાન ચમકે એવું. છેલ્લો દુઓ છે. ગણો મકન ને પારકો એનું ન એને દુઃખ આપરૂપ સંસારમાં માણે મકનો સુખ. કે મકનને પારકો ગણો એનું એને દુઃખ નથી, પોતાનો ગણો તોય દુઃખ નથી, પારકો ગણો તોય દુઃખ નથી, પણ આપરૂપ સંસારમાં માણે મકનો સુખ. એને નક્કી થઈ ગયું કે એ મકન સિવાય આખા સંસારમાં કાંઈ નથી. જય તો પછી એને સુખ દુઃખ પારકું પોતાનું એવું કાંઈ રહેતું નથી એમ. એટલે સંતોનું જીવન જ એવું હોય. જય ગણો મકન ને પારકો એનું ન એને દુઃખ આપરૂપ સંસારમાં માણે મકનો સુખ. સંતોને એવું જીવનમાં એવું કાંઈ નથી કે એમ પારકું પોતાનું સુખ દુઃખ એવું કાંઈ એવી ગણકારતા જ નથી એમ કે હું છું એમ. એને નક્કી થઈ ગયું કે આખા સંસારમાં નરસિંહ મહેતાએ કેમ કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ને અર્જુન બાપાની વાત છે કે એ આપણે સત્સંગમાં સાંભળીએ કે ગુરુ પૂનમ હોય અને મને ભગવાનની આ ભજન કે સત્સંગ કે ત્યાં હોય ગયા હોય તો એ કંઈક એને બોલાવે. બાપા અર્જુન બાપાને એમ થાય કે હાલો ભાઈ મારા ગુરુજી છે, હું એને શ્રીફળ સાકર આપી આવું ને હાર તોરા કરી આવું એવું. તો ઘણી વાર અપમાન કરી નાખે બધાની વચ્ચે એ કે બાપાની કે વાં બેહો ને કહો વાં છેડે બેહાડી દે, છેડે બેહાડી દે કે આ કંઈ કામ નથી એમ. તો એને એવું કાંઈ માન અપમાન જેવું કાંઈ ન હોય તો એ હાવ છેડે જઈને બેસી જાય. વળી બીજી પૂનમ આવે તો બાપાને એમ થાય કે હવે અહીંયા જ બેહવું છે, ગુરુજી એમ કહેવાના જ છે કે અહીંયા બેસજો. તો વળી એને સ્ટેજ ઉપર બોલાવે કે ઓલા બાપા ક્યાં ગયા કે અર્જુન બાપા આવી ગયા. એને બોલાવી દો કે પાસે છે અહીંયા આવતા રહ્યો, અહીંયા ત્યાં હું બેઠા હોય. એટલે એ ગુરુ આખું આપણે એમ ચેક કરતા હોય કે આને હમણાં જ વાત થઈ આપણે શબ્દની કે આપણે કેવી અસર થાય છે. સત્સંગમાં કે ભાઈ સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. ના મોતી તો બાપુએ કીધું કે આપણે હજી ખૂબ કાચા પડી, શબ્દ સ્થિર રહીએ એમ. શબ્દથી જ બધો ખેલ આખો, કોઈને શબ્દ વગર હાલતું જ નથી. જીવન આખું જોઈએ. વાહ ભાઈ વાહ. શબ્દ વગર કોઈ આજે સત્સંગ કરવો હોય તોય શબ્દ જોઈએ, અને જો બાજાબાજી કરવી હોય તોય શબ્દ જોઈએ. શબ્દ વગર કાંઈ હાલવાનું નથી. પણ શબ્દથી આપણે જુદા છીએ એવું નક્કી રાખીને આપણે સ્થિર રહેવું. બોલીએ સદગુરુ મહારાજની જય ચા અને કોફી મને બોલ.